ગામમાં ફરે રેલ બારી અમરતભાઈ મકવાણો પેટ ભરીને ખમા કોસો કો ઘોડો વિશાલ પહેણાના કો ઘોડો કગારભાઈ આ રમેલ તારી હવા કરોડની મારા સોપડે જમા થઈ જે મારી ગાયું આવી છે મારું મહેમાન પરોણું આવ્યું છે તણ પહાડ દાડા થાય પછા અમૃત અન મુ પોજાની માતા ધૂણી જતી છું મારી વેળા મારું ભોખેલો મારો ભગવાન જ્યાં ચહેરા લૂંટતો નહીં હોય તો તણ પહાડ થાય એટલે આ મઢની વેળા આ લેબડાની વેળા જગત જોઈશ ના સુધરી જા દેહમાં પોજાની માતા ના જવું પણ મારા વેણમાં રહેતું ચહેરાભાઈ ખગરભાઈ બરાબર સત્રી દાડા બનશે આ રમેલ આત્મા છે પાકું છે રમેલ કરી છે પાકું છે ભુવા ધૂણી જાય પાકું છે દેવી આસિયાલી ખગર પાકી છે ચહેરા બરાબર સત્રી દાડા બને બીજું કોઈ કહેતી નહીં ખગર ઉઘાડી વસી ધૂણતી શું કમસી કોગો અને મારા દીવાની ઓના દીવાની એક શરત થી છે બરાબર સત્રી દાડા થઈ અને આ સદીના ઢોલ વાજીને કાકડા વળીને ઘરે આવતું પૂજાની માતા ધૂણવા આવી ભલે બાપુ આહુ કેવા અફણ મને ગમે એટલું ઝેર ચડ્યું હોય ને હાચું હવા મંજળી આલો એટલે ઝેર પી જવું હાચું મને અમૃત થઈ જાય પણ તમે મને ઓમ આલ્યું છે મેં 1 કરોડનું ને જેટલું આમાં કડવાત છે ને હાચું એટલી અમૃત આ છે તિજોડી મેઠાશ ના રાખો મારું નામ પૂજાની માતા નથી વગાડો ખગરભાઈ વાથી ગાડી નો એટલે સુરત અંતુરલી રમેલ છે એટલે ખગાર આબુ પડે ભીખા આબુ પડે પૈસા આબુ પડે 4 વાગે ધોણવા બેહું એટલે એવું કહે કે મારી નાતના બનાસકાંઠાનું રબારીનું છોકરું હોય નમ્યું છે મારા ભુવા નમ્યા છે ભાઈ તમે કાગળ લ્યો ને હાથમાં પેન લ્યો લાઈવ ચાલુ હોય એંદાડે ખગાર એવું બોલું છે કે મારી રમેલ થઈ જી પણ રમેલ એક જ તાલમાં કરવાની ચહેરાભાઈ કે રૂપિયા તો ભગવાન આલ છે તમે મહેનત કરતા છો મજૂરી મારા દેવનો રોમ આલવાનો જ છે પણ 12 મહિને 9 દીકરાનું નામ પાડી રહ્યું એટલે મારી રમેલ કરવાની 7 વર્ષ ને 10 વર્ષથી આ નેઠોર ધણી રહી છું કે જેટલી ઘડા 10-11 દીકરા ના લેરું લીગડા મારે રમલનો 1.5 રબાર્યું નહીં લેવાનું કામજીભાઈ આજી રમેલ માં એવું બોલી કે 9 દીકરાનું નામ પડી એટલે 1.5 આલ દે હે આરી રમેલ માં જી રમેલ માં બોલી હતી કે 11 દીકરાનું નામ પાડી રહું એટલે મારી રમેલ પાકી મારી તિથિની તારીખ આવે એના પહેલા 11 દીકરા આલીરુદમાં પોંજાની માતા સુરતમાં બેઠી છું આ રમેલ 11 દીકરાની કરી કમજીભાઈ 1000 ને 1 આલી રહ્યું અને બનાસકાંઠામાં ચેહર બેહી રે અને ચેહરની પ્રતિષ્ઠા થઈ રે 10 વર્ષ ને 12 વર્ષનો ચહેરા ભેગા ગોથેલો પછી ખાતમુહૂર્ત ની ઘોઘળો તૈયારી કરો બનાસકાંઠામાં આવું ભાઈ
બનાસકાંઠામાં અંદર પ્રતિષ્ઠા થાય ને મારી પૂજાની માતા તો ઘરે આવા એ ટાઈમે 151 દીકરાનો ઇતિહાસ રચીને બનાસકાંઠા મુહૂર્ત ના કરો દેહમાં મારું નામ વગાડો વગાડો સુરત શહેરનો સોનીડો રે આયો સુરત શહેરનો સોનીડો રે આયો એ બોલ્યું દરિયાનું જો જર મનુ રે મારી મનુ રે મા હાચા રંગમાં ચહેરા બેઠા એટલે આબરૂ ન જવા દ્યું મારા હમો તાચી રહ્યો એટલે ભગવાન જોડે ભીખ ના માંગવા જો દેહમાં પોતાની માતા ના કેવરું ભાઈ 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 રવિવારનો મોકો હતો ને 5 ઘંટિયા બેઠા હતા ને ઠસોઠસ વસ્તી બેહરી હતી વો અન મળદું લાઈન મેલ્યું કે પૂજાની માતા ધૂણતી હોય ને અત્યારે બે કાળ જે ધૂણી રહી છે આર્યું આ પાથરી હોવાને જીવતું કરે દ્રબારીની માતા હાજી એ ટાઈમે ચહેરા તમારે જેવા ગંઢિયા બેઠા ઓખમાંથી અહુ આબા મળ્યો કે મારી ના થવાનું થઈ ગયું કમસી આ હવે 5મો રવિવાર હ 5 રવિવાર જતેરા નેંદાળે એવું બોલી કે આને હુઈ રહેવા દ્યો જો બનાકોટો હોનો મેલી જો કદાચ પાવળિયા હું પળુઠી પગુથિયા ચડીશું અને આવા મઢમાં બેઠીશું તો હું ગોડી નહીં પબ્લિક ને કીધું તમે ખાઈ આવો પ્રસાદ લઈ આવો અને હું તાલમાં આવું તાર કલાકાર એવું કીધું કે મળદ ઉભો કરે તો પૂજાની માતા કરે ઈ ટાઈમે ચહેરા ભાઈ તમારા હાભને ધરતી એક થઈ ગયું ધૂણવા વાળાની ઓખમાં આહુ આવ્યું કે મારી તો ધૂણેરી થી આવી પરીક્ષાયું પછા કાલ દાડા ઉજાની વાત હોય તાર વાયણી ઓમ ફાળીએ નોશે ને અંદાડે ઓમ તાજી એવું બોલી હતી કે ચિંતા ના કરો જો પોજે હાચી માળા કરી છે ચહેરા તમારી ભાઈબંધીમાં રહેતી છું અને એક દાડો જુગદાય રંગ ખેલ્યો છે અને 15 મિનિટ થાય ને ઓને પોણી છોટો અને હવાસેર સોખા મારા રોધેલા હે અને ધરાઈ ના ખવરાવ મારું નામ પોજાની માતા ના ખવરાવ એમ દાડે એવું બોલી હતી મક્ષી અને આવા કગરી રહેતા કે મારા બાળનું શું થાય એમ દાડે બોલી કે પોણીનો છટકોરો મારો ઊભું થાય અને આજીવન એનો રોગ ના પીજું મારું નામ પૂજાની માતા ના કેવરાય ખગા આવા રંગ નાખે પરદેહમાં ધૂણું કાઠું છે એટલે દાતા એવું બોલી જવું કે જો પાર પડી જાય એટલે મારો ભગવાન પાર પાડે અને આ સધીની ગાદી ધૂણતી છું બે કાળજી બોલતી છું અમરત તણહીન પહોળ દાડા થાય જો કદાચ હું પબ્લિક હમાય પણ તારું ક્ષેત્ર છે એ કદાચ એક દાડો ખાલી કરીને પબ્લિક ને વ્યવસ્થા ના કરવી પડે મારું નામ પૂજાની માતા નથી અમરત કમસી હું ભાવવાની માતા છું 1 લાખ રૂપિયા ઘડીક પહેલા એવું બોલી મક્ષી મામા કે 1 લાખ રૂપિયા શનિવારનો દાડા કોઈનું બુકિંગ ના થાય પૈસા થાય તો કે 1 લાખ લેવા તો પેલા 2 થતા રહે પણ આવા ભુવા હોય કોક આંકડો બોલે એટલે હેબકાઈ જાય પણ ના તમારે હેબકાવાનું નહીં જો કદાચ ઓય આલની સધી હશે ઓય બેઠી છે મકવાણાના ઘરે પળોઠી વાળેલી છે તો તમે નોના હો હું સધી નોની નહીં તમે નોના હો પણ ખગાર ચહેરા હું સધી નોની નહીં તણહીન પહોળદાડા જવા દે આવતો ચૈતર આવે અને દુનિયા ગોડી ના કરાઈને હું જ મારું નામ માતા ના કહેવાય નાક પર મારે નથાડી રે લાયો અલા નાક પર મળે દેવી નથાડી રે લાયો એ બોલ્યું
પેટ ભરીને ખમાકું છું મોટિયાળું જેની જેની આશા છે જના જના વતડા હમી મારા સધીના દિવાહમાં બે હાથ જોડ્યા છે અને જગતથી ટોપું નહીં થતું હોય ભાઈ જગતથી કમસી કોગળ ટોપું નહીં થતું હોય અને આજની તાળાના આલુ જો હવારે દાડો ઉગે 33 જમીન સૂર્યને વધાઈને સધી વળતી વળે અને બે હાથ જોડીને સધી હમાં તમે બે હાથ જોડોને ખોળો ગાડીને કે માં કાળા માથાના માનવીથી તો મારું ટોપું થાય એવું વેતર્યો નહીં પણ જો કદાચ શીડવાડે આલની સધી કેવરણી હોય નાથ પર મકવાણાની કેવરણી હોય ઠાકોરો દરબારો પ્રજાપતિ મારી કળકુમાસી મજા બે હાથ જોડીને ખોળો કાઢે બરાબર બોણું દાડા થઈ અને વતડા ઠારીને એમ જેવા ના બનાવરાઈ દઉં મારું નામ પોતાની મુંબઈ રે શેરની મોજડી શિવડાવો મુંબઈ રે શેરની મારી મોજડી લાયો મોજડિયાનું જોજર એમનું રે માં એમનું રે ભાઈ ચહેરાભાઈ ખગારભાઈ કે ભુવન મજા પણ નહીં મજા પરશો વળે ઉજાગરા થઈ સત્રી રાતો હોય સત્રી દાડા છે બલા કમશીભાઈ રાતે વાયક હાચવવાનો અને દાડે તમારા જેવાની આબરૂ હાચવવાની એટલે અઘરું છે બહુ વાલ્યું નહીં પણ ચહેરો ભાઈ અમે ભેગા ધોણ્યા ને ભેગા અમન ધોણતા શીખવાડ્યા હારું થાજુ ઈયનું એટલે અમન કોક આલ્યું ભીગા અમને કોક આલ્યું પણ મારી વેળા એવું કહે છે મારો ભગવાન એવું કહે છે ઠાકોરો આ પૈસા કેવરાય શું કેવરાય પૈસા કેવરાય લક્ષ્મી જના ઘરે હોય એની તો જગત કિંમત કરે પણ ભીખાભાઈ ચહેરાભાઈ આપો જેવા ખાસી ખીલે હોય શું કરે હે અમરત જેવા ધૂણતા હોય પણ પૈસા ના હોય તો કોઈ સલામ કરતું પણ નાના હારું થાજુ તમારા ગંઢિયાનું તો આવા દીવા હગરી રાશા એટલે 1 લાખ રૂપિયા જ છે 1 લાખ રૂપિયા જ છે આ વાયના પગમ હેડાતું નહીં ગંઢ પણ આવ્યું છે પણ આખી રાત દોણા જોવે આખી રાત ડૂરું કૂટે કિલો બાજરી નીકળે હે કિલો નીકળે અને ખગાર ને અમે તો કદાચ કિલા હમા તાચી રહેવા દો તો ખગાર પાઠે પડે ભીગા પડે ના પડે જેમ કે શિયાલ મારો ને એટલે 100 રૂપિયાનું થાય અને અહીંથી સુરત જાય એટલે 10,000 નું થાય એટલે કિલા બાજરી શું મેળા છોકરા ખાઈ કે ભીખા જેવા ચહેરા જેવા આર્યા આવી દઈને પેરમણી કરવી પણ નાના અમરતી વનમાં બોલું તે આજ અવસર આદર્યો સધીના નોમનો અન પછા વેળાએ ઠાકોરો બોલતી છું સધી હમાં તમે તાચી રહ્યા છો તણહેન પોહર દાડા થવા જો કદા હાચા લુગડા ના પહેરાવા આવું મારું નામ પૂજાની માતા ના કહેવાય હે અરે માં બેલડી લોઢાના દોતવાડી એ અરે માં બેલડી લોઢાના દોતવાડી મહારા દૈતને મારનારી માં મોસડી હવે મારવો છે ભાઈ ઓ બબ્બો એ ભાઈ આખી ના તને મજા અમર ચહેરા ખગા નામ આવડ્યું ના આવડ્યું બાપા
મારા મેલડી શિકોતર જહોના ભગવાન પેટ ભરીને ખમાકી છે. આયા બેઠાનું અમૃત ભગવાન પરમણ રાખશે. અને કોઈ દાડો આ નેવે નારો નહીં ખાય, પોણિયારે પરમેશ્વર નહીં ખાય, રહોડે કોઈ દાડો રોમ આગા પાછા નહીં થાય. આવું અત્યારે હું પૂંજા ભગતની માતા કહી જઉં હું. તળહીને પહાડ દાડા થઈ અમૃત ભૂવો ચાંસી એવું ના ગવરાવું, મારું નામ સધી ના કહેવરાય. ભૂવો વેળા થાય દુખિયારું આવશે, દુઃખ આ સધી ભાગશે, બોલવાનું અમૃત નથી. ચહેરા ભાઈ કહેવતમાં કહેવત છે કે 32 લખણી માતા 36 લખણો ભૂવો હોય તો જગતમાં પૂછ પડાય. પણ ભૂવો હવા શેર ખાઈને ગોદડું ઉઠીને સુઈ જાય માતા શું કરે? ભાઈ 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 એ સ્વભાવ યાદરમણાના ઠાકોરો શિગોતર મળી નાલ થઈ ગયા, હું મેલડી મળી નાલ થઈ ગયા. એ મેલડી ના મળી હોતો તમારું શું તો, એ અમૃત ભાઈ સધી ના મળી હોતો તમારું શું તો. દલડાની વાત દિહાઈ ને જઈને ગયો. એ ભાઈ અમરત બેહનારો રબાર્યું ઠાકોરો દરબારો પેટ ભરીને ખમાકું છું. સ્વામીઓ મજા, મારો ભગવાન તમારા ભગવા હમું લાજ રાખશે. કોઈ દાડો તડકો નહીં વાવે મારા મેલડીના આશીષ છે. ખૂબ ભક્તો આઠે પર આનંદ રહે. ખગા તમને ખાતા આવડશે તો એકલા શીરા છે, એકલા શીરા છે. જો તમને ડાયાબિટીસ થવાની ચિંતા કરતા ને કોઈ દાડો મક્ષી ડાયાબિટીસ ને થવા જો તમે તાર જેટલું ઠસો ઠસ ખા કરજો ભાઈ. પણ ડાયાબિટીસ તો એક રીતની જ થાય છે. ચેક થી આવી ગયું હોય તો જ ડાયાબિટીસ થાય. રેડી બાકી કોકના ઘરના તાયેલા જીવ હોય ને એના શીરા બનાયેલા હોય ને ધરોધર ખોદ કોદડો આફરી ના ચડે પગાર. પણ આફરી ચની ચડે ઈ તો મારો ભગવાન જોડે ચેક દોઢા આવળું આવી ગયું હોય ભીખા, અને હોજી આફરી નક્કી ચડે ને નક્કી ચડે. પણ તમે એની વર રાખો અને તાયેલા જીવ હોય, મારી ગાય જો કદાચ વલણા ફેરેલો હોય અને ઈ પાછળ જીવ ઉતાર્યું હોય એમ કે છોકરા તું રહેવા દે, આ તો હવારી મારી માની આરતી કરવાની છે. એટલે જી એના હારું પાછળ જી એના હારું ઉતાર્યું છે ને એના દીવમ પૂરવાનું છે. અને એનો તું અત્યારે ખાઈશ તો હું દીવો હવારી સનો કરીશ. એવું મારી ગાયું કહેતી હોય. અને છોકરું એમ કહેતું કે માં મારે જી જુઓ હ, તો કે બેટા તું રહેવા દે, કાલ વલણોનો વારો છે ને કાલ વળી વેલણો ફેરશે તને સોટો હાલ છે. પણ આજ આપણી માને દીવા કરવાનું જી હંગરી રાખ્યું છે ઈ જી આજ રહેવા દે. જો છોકરાના મોઢેથી આઘા પાછું લઈને મારા દીવામ ખગાર પૂરતા હોય અને ઈ ટાઈમે 1000 ઝઘડા તમા વચ્ચે ને મારા વચ્ચે એક ઝઘડા પડ્યા હોય અને ઈ ટાઈમે મારા દીવામાં પોકાર કરો, આભલો તોડીને હું હરી ના પડું મારું નો માતા ના કહેવા માતા. ગાવા વાળા આપડા, વગાડવા વાળા આપડા, રમેલ કરવા વાળા આપડા. તો જોવે શું હે? ગાવા વાળા આપડા, વગાડવા વાળા આપડા, શૂટિંગ વાળા આપડા અને રમેલ કરવા વાળા મારા. તો આમાં શું ઘટે? ના ઘટે. જો કે જતો રહે કોઈ દાડો ઘટવાનો રહેવા દે મારું નામ માતા ના દરેક ની જે બોલો દ્વારિકા વાળાની હે પ્રભુ